તો આ જે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર વૃદ્ધાશ્રમમાં છે તે આ પેરાલિસિસ રિહેબ સેન્ટર છે. આનો લાભ ઉષાજી પરિવારે લીધો છે અને આપણે જોઈશું કે અહીંયા જે પેરાલિસિસ ગ્રસ્ત વડીલો છે કે જેમને અમે અહીંયા ઉંચકીને લાયા હોય અને એ વડીલો ચાલતા થયા છે. વડીલો હાલ અમે ઉંચકીને લાવ્યા ચાલતા થયા છે. એમાં અમારા રાજેન્દ્રભાઈ બાગરીચા છે. બાગરીચા કે જેઓ રાજસ્થાનના છે અને ખૂબ જ સરસ તેઓ અમારા આ રીતે રહી રહ્યા છે અને તેઓ પણ અત્યારે ઘણું સારું મુવમેન્ટ છે. અમારા ભાઈ પણ દેવેનભાઈ શાહ પણ અહીંયા ઉપસ્થિત છે અને પંકજભાઈ દલાલ છે. અમારા દિનેશ કાકા છે અને રાજેન્દ્રભાઈ પણ અહીંયા છે. કેવું છે તમને? સારું છે ને? સરસ. પણ અહીંયા ઉપસ્થિત છે. તો આવી રીતે ઘણા બધા વડીલો અહીંયા રહી રહ્યા છે અને અમારી જે આખી આ ટીમ કામ કરી રહી છે અને ટીમ સાથે દર અઠવાડિયે અમે આ રીતે વિઝિટ કરતા હોઈએ છીએ. તો આપણે હજી નીચે પણ બાકી છે, આપણે નીચે પણ વિઝિટ કરીશું. તો અશક્ત વડીલો જોડે, બેડરેસ વડીલો જોડે જેમને ઉંમર વધુ છે અને જેમને વૃદ્ધાશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એવા પણ અહીંયા ઘણા બધા વડીલો રહી રહ્યા છે. આખું યુનિટ છે અને અત્યારે હાલ 360ની કેપેસિટીનો વૃદ્ધાશ્રમ છે ને અત્યારે 276થી વધુ વડીલો જીવનધારા વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. આ જે ફર્સ્ટ ફ્લોરનું પેરાલિસિસ રિહેબ સેન્ટર છે એમના અમારા કેરટેકર છે અરવિંદભાઈ ગોર. ખૂબ જ સરસ વડીલોની સેવા કરે છે. દરેક વડીલોને ટાઈમ ટેબલ પ્રમાણે જમવા લઈ જવા, વ્હીલચેરમાં જે બેસી શકે છે તેમને વ્હીલચેરમાં બેસાડીને નીચે જમવા લઈ જવા અને આ જ રીતે અમારા જિગ્નેશભાઈ કેરટેકર છે. દરેક ફ્લોર ઉપર આ રીતે બે કેરટેકર છે. ટોટલ અહીંયા 28 કેરટેકરો કામ કરે છે. એની ઉપર 2 સુપરવાઇઝર અને એની ઉપર મેન હેડ. આ રીતે ઘણું બધું અહીંયા કાર્ય થાય છે. તો અમારા મંગળદાસ કાકા છે, અમારા કીર્તિભાઈ છે. કીર્તિભાઈને પેરાલિસિસ થઈ ગયો તો અત્યારે હાલ તેઓ ચાલતા થઈ ગયા છે. અરવિંદભાઈ પટેલ છે કે અરવિંદભાઈ પટેલ એકલા જ હતા અને એકલા હોવાના કારણે તેઓને ની રિપ્લેસમેન્ટ આવ્યું હતું, તેઓ કરાવી નતા શકતા. અહીંયા લાયા પછી તેમના અમે બંને પગે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે. અત્યારે હાલ તેમને ઘણું બધું સારું છે અને જે કોરોના કાળમાં જે કહીએ કે ઘણા બધાને ખૂબ માઠી અસરો પડી છે એમાંનો એક કેસ છે કે અમારા કીર્તિભાઈ અને તેમને કોરોના કાળમાં મગજ ઉપર એક લઈ લીધું કે કોરોનાનો હાવી થઈ ગયો અને તેના કારણે તેઓ અત્યારે હાલ બેડરેસ્ટ થઈ ગયા છે. પણ અત્યારે હાલ તેઓ પણ થોડું મુવમેન્ટ કરી રહ્યા છે. તો આ જ રીતે જીવનધારામાં ઘણા બધા વડીલો, બધાની જો સ્ટોરી કહેવા તો ઘણો લાંબો વિડીયો થઈ જાય એટલે દરેક વડીલો એ રહી રહ્યા છે અને આ બધું જે આખું મેનેજમેન્ટ જે થાય છે અને આખા મેનેજમેન્ટમાં જો કોઈ શ્રેય જાય કે આ ચોખ્ખાઈ, દરેક બાથરૂમની વિઝિટ કરવી, દરેક સ્ટાફ ઉપરનો કંટ્રોલ એ અમારા ટ્રસ્ટી છે ગીતાબેન શાહ અને ગીતાબેન શાહને જાય છે કે તેઓ આવે એટલે ક્યાંય બેસતા નથી, આવીને પહેલાં બધી જગ્યાએ વિઝિટ કરે છે, દરેક વડીલોને મળે છે. તો આ જ રીતે અમારો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર છે. ખાસ તો આજે કે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર કે વડીલો અહીંયા રહે છે તો ખાલી વૃદ્ધાશ્રમ એટલે કે વડીલો આવે ખાઈ પીને રહે છે, અહીંયા એવું નથી. દરેક વડીલોને એક પારિવારિક ભાવનાઓ સાથે અહીં સાચવવામાં આવે છે અને એના માટેની અમારી આટલી ટીમ નહીં, ઘણી મોટી ટીમ છે. અમારો ટોટલ અહીંયા 125 જણનો અમારો સ્ટાફ છે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારનો અને આ પરિવાર સાથે અમે દરેક વડીલોની ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે. અને હવે અમારો નવો પ્રોજેક્ટ પડી રહ્યો છે કે નવા પ્રોજેક્ટમાં અમે 2500 વડીલો રહી શકે એટલું મોટું યુનિટ બનાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં અમે ભગવાન મહાવીર જનરલ હોસ્પિટલ બનાવી રહ્યા છે. તો વધુ નહીં કહેતા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.